કોઈ પણ સ્પેલિંગમાં કે ક્યારે સાયલેન્ટ આવે અને શા માટે સાયલેન્ટ આવે છે એ નિયમ સમજાવવાનો છું, પણ રીલને લાઈક કરી, શેર કરી અને ફોલોનું બટન દબાવી દેજો આવા જ નિયમો જાણવા માટે. ઓકે, હવે જુઓ, જ્યારે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત જ્યારે કે એન થી થતી હોય તો એમાં કે હંમેશા સાયલેન્ટ આવે. જેમ કે જુઓ, કે એન થી શરૂઆત થાય છે તો આને કનો નહીં અને નો વચાય છે કે સાયલેન્ટ રહે છે. એવી જ રીતના કે એન થી શબ્દની શરૂઆત થાય છે તો આને કનાઈફ નહીં, નાઇફ વચ્ચે જ અહીંયા કે સાયલેન્ટ રહે છે. એવી જ રીતના અહીંયા કનોક નહીં, નોક, કારણ કે કે એન થી શરૂઆત થાય છે તો કે સાયલેન્ટ રહે છે. તો આવા દરેક પ્રકારના શબ્દોમાં જ્યારે કે એન થી શરૂઆત થતી હોય સ્પેલિંગમાં તો કે સાયલેન્ટ રહે છે. પરંતુ આવું કેમ? અહીંયા કે લખાય છે પણ બોલાતો કેમ નથી? તો એનું રીઝન છે ઓલ્ડ ઇંગ્લિશ અને મોડર્ન ઇંગ્લિશ. જૂના જમાના પ્રમાણે અંગ્રેજીમાં કનોને કનો બોલાતું હતું. જો અહીં લખ્યું છે કે કનો બોલાતું હતું, પણ હવે મોડર્ન જમાના પ્રમાણે નો બોલાય છે. એવી જ રીતના પહેલાના જમાનામાં કનાઈફ બોલાતું હતું, પરંતુ હવે નાઇફ બોલાય છે. પહેલાના જમાનામાં કનાઇટ બોલાતું હતું, પરંતુ હવે નાઇટ બોલાય છે. આનું પાછળનું એક જ રીઝન કે અત્યારે સ્પેલિંગ ઉચ્ચારણમાં સહેલું પડે ને એટલા માટે કે બોલાતો નથી, બીજું કાંઈ રીઝન નથી. તો તમને એમ થાય કે સાહેબ તો સ્પેલિંગ કઈ બદલાઈ નાખવો હતો ને, પરંતુ એનું એક રીઝન છે કે અંગ્રેજીમાં એક મોટી ખાસિયત છે કે ઉચ્ચાર બદલાય પણ સ્પેલિંગ વાર ઘણીવાર એના એ જ રહે છે, કારણ કે જૂના પુસ્તકો, લખાણ અને પરંપરા મુજબ બધું બદલવું મુશ્કેલ છે, પરંતુ સ્પેલિંગ બદલવો મુશ્કેલ છે. બરોબર છે? કારણ કે જૂના પુસ્તકો, લખાણ, પરંપરા મુજબ બધું બદલવું મુશ્કેલ છે. એટલે સ્પેલિંગ બદલાનો નથી પણ ઉચ્ચાર બદલાનો છે, એટલે કે લખાય છે પણ બોલાતો નથી. અને આવા જ બધા નિયમો જોવા હોય ને તો વિજય નાક્ય નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં વોકેબ શો ચાલુ છે, એમાં પહેલો લેક્ચર લેવાઈ ગયો છે. વિજય નાક્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ત્યાંથી તમે આવા બધા નિયમો 1 by 1 જોઈ શકો છો. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં, મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતે શીખવા માટે ફોલોનું બટન દબાવી દેજો.